નેક્સ્ટ ક્વેશ્ચન, જો વાયના x ટકા 150 હોય, ઝેડના y ટકા 300 થાય તો x અને z વચ્ચેનો સંબંધ જણાવો. હવે પહેલી વાત તો એ કે અહીંયા વાયના x ટકા એટલે કે વાયના x ટકા કેટલા આપેલા છે 150. વાયના x ટકા એટલે કે xy છેદમાં કેટલા આવશે 100 બરાબર 150. સેમ વસ્તુ હું કીધું ભાઈ, ઝેડના y ટકા કેટલા થાય છે 300 થાય છે. તો ટકા નિશાની દૂર કરીએ એટલે શું થશે zy છેદમાં 100 બરાબર કેટલા થશે 300. હવે આપણે અહીં ગોતવાનું છે ભાઈ, તો કે x અને z વચ્ચેનો સંબંધ જોવાનો છે. x અને z વચ્ચેનો સંબંધ જોવાનો છે. તો અહીંથી આપણે શું કરશું ભાઈ, તો કે પહેલા સમીકરણ અને બીજા સમીકરણ બેનો આપણે શું કરશું અહીંયા ભાગાકાર કરશું. શું કરશું ભાગાકાર કરશું બરાબર. તો 2/1 કરીએ, 2/1 કરીએ તો કંઈક આ રીતનું થશે zy છેદમાં xy બરાબર 300 છેદમાં 150 બરાબર આ રીતનું કંઈક થશે. હવે અહીંથી આપણે વાયને ઉડાડી દઈએ અને 150 દુ 300 એટલે કે રિલેશન જે આવશે નવું એ કંઈક આ ટાઈપનું આવશે કે ઝેડના છેદમાં x બરાબર 2 એટલે કે ઝેડની વેલ્યુ 2x બરાબર થશે. ઝેડની વેલ્યુ કેના બરાબર થશે તો કે 2x બરાબર થશે. ક્લિયર? તો આ આપણું રિલેશન આવશે.